નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગોવિંદ સર. આજનો ટોપિક છે એ જૈવિક ખેતી ઉપર છે. ઘણા બધાના પ્રશ્નો હતા, સવાલ હતા કે સર તમે કેમિકલ ખેતીને જ પ્રાધાન્ય આપો છો, કેમ જૈવિક ખેતી વિશે નથી કહેતા? મિત્રો, હું દાજેલો છું અને મેં આ બધી વસ્તુ કરી લીધી છે, છતાંય આજે એને એમ ન લાગે એટલા માટે જૈવિક ખેતી વિશે આપણે કહી દઈએ. બેક્ટેરિયા છે એ સારી વાત છે, પણ જૈવિક ખેતીમાં હું તમને કહું કે તમે બે પાંદડે થાશો ખરા. સમજજો, ઘણા બધા મંત્રીઓ એમ કે છે, મિનિસ્ટરો એમ કે છે કે ભાઈ ખેતી આવી રીતે કરવી જોઈએ. એટલે અમારા બાપ દાદાના વખતથી ખેતી કેમ કરવી અમને ખબર છે, તમે આજકાલ આવીને એમ કહેશો એમ ખેતી આમ કરવી. મિત્રો સમજો, તમારી ખેતી ક્યાંક વેચાવાના ધંધા તો નથી ને. સમજી વિચારીને તમે ડગલું ભરજો, કારણ કે તમારે ખેતીમાંથી રૂપિયા આવવા જોઈએ. જો તમારા ઘરમાં રૂપિયા નહીં આવે તો તમે તમારા છોકરાને ભણાવશો કઈ રીતે, તમારું ગુજરાન ચલાવશો કઈ રીતે? ત્યારે તો કોઈ મિનિસ્ટર એમ નથી કહેવા આવતો કે ભાઈ તમે જૈવિક ખેતી કરો છો, ઓર્ગેનિક ખેતી કરો છો, ચલો હાલે 5 લાખ રૂપિયા વાપરો, વગર વ્યાજે લોન હાલો. સરકારે એવા કદમ ઉઠાવવા જોઈએ કે ભાઈ જે જૈવિક ખેતી કરશે એને 0% વ્યાજે લોન મળશે, ડીઝલ 50% સસ્તું મળશે, ગાય ઉપર 50% સબસિડી, નીમ ઓઇલ, ચલો આપણે નીમ ઓઇલ સિવાય કઈ સ્પ્રે જ નથી કરવો, હાલો ફળ ફ્રૂટ બધામાં. પણ નીમ ઓઇલ ઓરિજિનલ ની કિંમત કેટલી છે ખબર છે મિત્રો? ડુપ્લિકેટ જ દીધા રાખે છે. 50% કિંમત લઈ આવો કે ભાઈ અમારા ડેપોમાંથી 50% કિંમતે જૈવિક રાસાયણિક વગરની જૈવિક વસ્તુ મળશે, આપણે કરવા તૈયાર છીએ. મિત્રો, આ બધી વસ્તુ કરી ચૂક્યા છે, એમાં રિઝલ્ટ નથી મળ્યા, એટલે સાચું નોલેજ અને સાચું જ્ઞાન ઉપર ફોકસ કરી અને ખેતી કરવાનું ચાલુ કર્યું. અમારી ઈચ્છા નથી અમે અમારી માને બગાડીએ. ધરતી માં છે, એની સાથે અમે જોડાયેલા છીએ, અમારે બગાડવી જ નથી. પણ બીજો ઉપાય તો નથી. અને કોણે કીધું બગાડી છે ભાઈ? એમાંથી ઉત્પાદન લઈ છીએ, પાછું છાણિયું ખાતરના ગોબરને પાછું જેટલું લઈ છીએ એટલું પાછું આપીએ છીએ. મિત્રો, એ બગાડવાની ક્યાં વાત થઈ? અને બીજું, તમે ઓરિજિનલ વસ્તુ લઈને જાઓ 100% પ્યોર ઓર્ગેનિક, માર્કેટની અંદર કોઈ 10 રૂપિયા વધારે દેવા તૈયાર નથી. આ પરિસ્થિતિ છે માર્કેટની. હું એમ નથી કરતો ન કરવું જોઈએ, જે કરે છે એને વંદન છે, આપણો ક્યાંય વિરોધ નથી. પણ હકીકત એ છે મિત્રો, ક્યાંક આ લોકો મંત્રીઓ અને મિનિસ્ટર ભેગા થઈને આપણી જમીન નો વેચાવી નાખે. ઓર્ગેનિક ખેતી કરો, આ કરો. એટલે ભાઈ તમે પેલા ઇનપુટ તો તૈયાર કરો. તમારી પાસે ઓર્ગેનિકની નામની વસ્તુ છે શું કે માર્કેટમાં તમે મને આપી શકો? લ્યો, નથી મિત્રો, હજી આપણે એ લેવલે નથી. અને ઓર્ગેનિક દવાઓ આવે છે મિત્રો, 4 થી 5 હજાર રૂપિયા લીટરનો ભાવ છે. તમને મને પરવડે એમ છે? સમજો, પરિસ્થિતિ વિકટ છે. મારો ઉદ્દેશ એવો નથી કે ઓર્ગેનિક ખેતી ન કરાય, અમે બધી વસ્તુ કરી ચૂક્યા છીએ. ખેતી વેચવાની વારો આવે એવી પરિસ્થિતિ થઈ ગઈ, પછી અમારે આ વસ્તુ અપનાવવી પડી. અને આમાં ક્યાંય કોઈ, હા, જો તમારે ઈયળ આવશે તમારે દવા મારવી જ પડશે. ઓર્ગેનિકમાં એનો ઉપાય છે જ નહીં. આજે ઈયળ આવી અને તમે 4 દિવસ સુધી રાહ જુઓ, તમારી તમામ વસ્તુ ખાઈને સાઈડમાં બેઠા હો, ટક 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 ડાન્સ કરતા હશે. શું કરશો તમે? અને પછી પાછું તૈયાર કરવું અઘરું છે મિત્રો. સમય પ્રમાણે જાગવું પડે. સમય પ્રમાણે જોઈ માલ કે ફાલ ન બેસે ને, પૂરું થઈ જાય. એનીવે, એનું કામ ઈ કરે છે, આપણું કામ આપણે કરીએ. માય સેલ્ફ ગોવિંદ સર. મિત્રો, દરેક ખેડૂતને જોડાવા વિનંતી. આજનો જે ટોપિક હું તમને લઈને આવ્યો છું ને, એ ઓર્ગેનિક ઉપર જ છે, કરવા જેવું છે. હું નથી કરતો, તમને પહેલા કહી દઉં, કારણ કે આ બધી વસ્તુ જેટલી બોલવામાં સહેલી છે એટલી પ્રેક્ટિકલ નથી. પણ તમને માહિતી આપી દઉં, તમને એમ ન થાય ગોવિંદ સર કીધું નહીં. બરાબર? જેને ઈચ્છા પડે એ કઈ કરી શકે. માહિતી સચોટ હશે, પરફેક્ટ માપ સાથે હશે. જે લોકોને 0 કોસ્ટમાં ખેતી કરવી છે ને, એના માટેનો આ ટોપિક છે. 0 એટલે એમાં કોઈ કોસ્ટિંગ નથી, કોઈ ખર્ચ જ નથી, માઇનોર ખર્ચ છે. બરાબર? મિટ્ટી કા સ્પ્રે. મિત્રો, તમે ઘણા બધા વિડીયો જોયા હશે. સીવીસી મેથડ છે, સાઉથના એક મોટા પ્રોફેસર છે, ખેડૂત પણ છે, એને આની શોધ કરેલી છે, મિટ્ટી કા સ્પ્રે, અને એને પેટર્ન લીધેલી છે આખા વિશ્વમાં. આ અમેરિકાને જ્યારે ખબર પડી ત્યારે જ્યોર્જ ડબલ્યુ બુશ ખુદ એને મળવા આવ્યા હતા કે આ વસ્તુ અત્યાધુનિક છે ને આખા વિશ્વમાં રિવોલ્યુશન, ક્રાંતિ લઈ આવે એવી છે. પણ મિત્રો, આ પ્રેક્ટિકલ કરવા જાશો ને ત્યારે માથું દુખી આવશે.
વસ્તુ સારી છે, તમને માહિતી આપી દઉં. કરવું ન કરવું તમે નક્કી કરજો. તમે મારી સાથે જોડાયેલા છો એટલે મારે તમને માહિતી પૂરેપૂરી આપવી પડે. પણ નક્કી મેં તમને છેલ્લે કીધું, તમારા છોકરાઓને સુખી કરવા હોય તો તમારે ખેતીમાંથી રૂપિયા કેવી રીતે આવે, ખર્ચ ઘટે અને આવક ડબલ થાય, રૂપિયા તમારા ઘરમાં બચે, એ હેતુથી ખેતી કરવાની છે. કારણ કે આપણો પ્રોફેશન ખેતી છે, આપણે વ્યવસાયિક ખેતી છે, બીજું કોઈ વેપાર નથી. ખેતી વગર પૈસા, એક ખેતીમાં પાક ઓછો જાય તો વાયસલ ઢીલા થઈ જાય એમ છે. તો બહુ સમજી વિચારીને ખેતી કરવી પડે, બરાબર. પણ ઘણા બધાનો આગ્રહ હતો કે સર તમે આના પર વિડીયો બનાવો, બનાવી દીધો, લ્યો, બરાબર. શેર કરવાનું ભૂલતા નહીં. હવે આજનો ટોપિક છે ને એ છે મિટ્ટી કા સ્પ્રે. જેને પણ મિત્રો ઓર્ગેનિક ખેતી કરવી હોય ને એના માટે બીજા એકે બેક્ટેરિયાની જરૂર નથી મિત્રો. ફક્ત આનો સ્પ્રે કરવાથી ફંગસ પણ નહીં આવે, કીટ પણ નહીં આવે, એકેય વસ્તુ નહીં આવે. પણ આ કરવી ટેકનિક બહુ અઘરી છે, સમજો. જે વસ્તુ પ્રેક્ટિકલ નથી, નહીતર તો અત્યારે આ એગ્રો વાળા હાલે કોઈ દી, આ ઘણા વર્ષોથી છે પ્રેક્ટિસિસ. પણ જે વસ્તુ પ્રેક્ટિકલ નથી, જો આવી જ બધી વસ્તુ આપણે ખેડૂત કરે રાખશું તો ખેતી ક્યારે કરશું? ઘણા મને એમ કે સર ઘાસની દવા ન મારવી જોઈએ. એટલે તારા ડોહા, ઘાસની દવા ન મારીએ ને તો ઘાસ ઊંચું થઈ ગયું ને પાક નીચો રહી જાય. આજે મજૂર મળે છે ખરા મિત્રો? ગજબની વસ્તુ ટેકનોલોજી છે, સમજજો. તમે મજૂર આજ 500-600 રૂપિયામાં દાડિયા કોઈ આવવા તૈયાર નથી, અને જો ઘાસ જ કાઢે રાખે તો એમાંથી એની આવક શું થાય? પરિસ્થિતિ વિકટ છે, ન છૂટકે. અને ખેડૂતથી મોટો કોઈ સાયન્ટિસ્ટ નથી, બહુ એને સંશોધન કરી લીધા છે, ત્યારે એને એ વસ્તુ અપનાવી હોય એમાં હું કાન પકડું છું. એટલે ખોટા કોઈ ઉઠા પાઠ ભણાવવા નહીં. ખેડૂત ખેતી બરાબર જ કરે છે, એને માર્ગદર્શન સાચું આપો. ગમે એ વિડીયો બનાવવાવાળા ગમે એ બોલી જાય છે અને ખેડૂત ખેતીની કઈ ખબર છે નહીં. આજનો ટોપિક છે ને એ મિટ્ટી કા સ્પ્રે છે. હવે મિત્રો આ બહુ સટીક માહિતી છે, તમે કરી શકતા હોય તો કરજો. હું તમને આમાં સલાહ અને સારું માર્ગદર્શન પણ આપીશ અને સાચું માર્ગદર્શન આપીશ. જો તમે એવી જગ્યાએથી માટી લેવાની છે, 200 લીટરનો કેરબો લેવાનો, એમાં 100-150 લીટર પાણી ભરી દેવાનું, કોઈ પણ પાણી ચાલે. આ પાણી ભર્યા પછી તમારે બહારથી માટી લેવાની છે. માટી બહારથી એટલે જ્યાં તમે કોઈ સ્પ્રે ન કરતા હોય, કોઈ પાણી ના આપતા હોય, કોઈ ફર્ટિલાઇઝર ના આપતા હોય, એવી જગ્યાએથી, કોઈ પણ સારી જગ્યાએથી માટી. પણ માટી કેવી રીતે લેવાની છે મિત્રો, સમજજો બરાબર. આ રીતે 3 થી 4 ફૂટ 3 થી 4 ફૂટ તમારે નીચે ખોદવાનું છે. 3 થી 4 ફૂટ આવી રીતે નીચે, બરાબર. 3 થી 4 ફૂટ તમે ખોદશો, યા 5 ફૂટ ચાલે. આ ખાડો ખોદ્યા પછી તમારે આવી રીતે માટી લેવાની છે, ઉપરથી નીચે, સમજજો. પહેલા 3 થી 4 ફૂટ ખાડો ખોદવાનો છે, 5 ફૂટ સુધી. સમજાવી દઉં. પહેલા 1 થી 2 ફૂટ છે ને એ એનપીકે ના બેક્ટેરિયા હોય, સમજો. માટીની અંદર જ્યારે પણ વરસાદ પડે ને ત્યારે તમને સુગંધ આવે છે, એ માટી અને બેક્ટેરિયાની સુગંધ આવે છે. પહેલા 1 થી 2 ફૂટ છે એ એનપીકે ના બેક્ટેરિયા હોય, એના પછી માઇક્રોન્યુટ્રન્ટ હોય, અને એના પછી સારી માઇક્રોબ્સ એટલે કે સારા આપણે મદદ કરતા બધા ઓર્ગેનિઝમ ટોપિક અહીંયા છેલ્લે હોય 5 ફૂટે. એટલે આપણે એવી રીતે લેવાનું કે અહીંથી આમ ખોદતું જવાનું. જો આ ખાડો થઈ ગયા પછી ઉપરથી પાવડરથી આવી રીતે લગતું જવાનું, અને આ માટી પાછી નીચે પડે એ ભેગી કરવાની. પાછું અહીંથી આમ ખોદતું જવાનું, આ માટી ભેગી થાય એ પાછી ભેગી કરવાની. હવે કરવાનું શું છે, એક ટીપણાની અંદર તમારે 150 લીટર પાણી ભર્યું, એમાં 20 થી 30 કિલો માટી, મેં તમને કીધું ને ઉપરથી નીચે આમ છોલીને લેવાની છે. ખાલી એક જ માટી નહીં ચાલે, કારણ કે એમાં એનપીકે આવવા જોઈએ, સારા માઇક્રોબ્સ આવવા જોઈએ, માઇક્રોન્યુટ્રન્ટ પણ આવવી જોઈએ. આ તમામ વસ્તુ આવી રીતે ખોદશો ત્યારે એ આવશે, બરાબર. આ માટી લઈ અને 200 લીટર ટીપણામાં તમે ભરી શકો. ભર્યા પછી એમાં 2 થી 5 કિલો ગોળ નાખવાનો છે. આને 24 થી 36 કલાક એટલે 2 દિવસ સુધી આને રાખી દેવાનું છે, હલાવવાનું છે રોજ, બરાબર. હવે આને ગાળવાની સમસ્યા થશે, તમારે 2 થી 3 વાર કપડેથી ગાળવું પડશે, નહીતર નોઝલમાં અટકાઈ જશે. નોઝલમાં અટકાઈ જાય તમે સ્પ્રે કરી શકશો નહીં. અમે થાકી ગયા એનું મૂળ કારણ આ. 2 થી 3 વાર મોટરથી ગાળવું પડે. અને જો તમે કરી શકતા હોય ને થોડીક ખેતી હોય અને ગાળી શકતા હોય 2 થી 3 કપડાથી, તો આ બેસ્ટ માહિતી છે. તમારે એકેય બીજા ફર્ટિલાઇઝરની સ્પ્રે કરવાની જરૂર નથી, એક પણ રોગ નહીં આવે, એ હકીકત છે. પણ તકલીફ આ છે કે તમે આ બધી વસ્તુ કરવામાંથી ઊંચા જ નહીં આવો. સમજો. મજૂર હોય ને તમે કરી શકતા હોય તો કરજો, મને કઈ વાંધો નથી, બરાબર.
100% કરી શકાય. આ મેથડ ભારત દેશમાં પેટર્ન લીધેલી વસ્તુ છે અને વૈશ્વિક લેવલે એના વગર કોઈ પરમિશન વગર આને બ્રાન્ડ બનાવી શકે નહીં. બરાબર. તમે સીવીસી મેથડ કરશો એટલે ઘણા બધા વિડીયો યુટ્યુબમાં છે. આ કોઈ મારી શોધ નથી મિત્રો, પહેલા કહી દો. આ એની શોધ છે. બરાબર છે. ઈ તમને મેં માહિતી આપી. કરવી ન કરવી તમારે નક્કી કરવાનું છે. મારે તમને ફક્ત માહિતી આપવાની હતી, મેં માહિતી આપી દીધી. મારો કોઈ ઉદ્દેશ જૈવિક ખેતી ન કરવાનો નથી. તમે કરી શકો, તમારે ખુદ નક્કી કરવાનું છે મારે કેવી ખેતી કરવી, પૈસા એમાંથી બનાવવા છે કે ધીમે ધીમે આગળ વધવું છે. જો ખેતી બગડવાની નથી, એમ કોઈ ખેતીને ક્યારે ન બગાડી શકે. આ તો હાલતા ચાલતા ગમે એ ધડાધડ બોલ્યા રાખે છે. જો ખેતી બગડી ગયો ને મિત્રો તો ઘાસે ન ઉગે, સમજજો. બરાબર. બંજર જગ્યા ઉપર ક્યારેય ઘાસ ન ઉગે. ખેતી ફળદ્રુપ છે એટલે તો ઘાસ ઉગે છે અને આપણે સામે જેટલું લઈએ છીએ એટલું પાછું આપીએ છીએ. અને ખેડૂત વર્ગ હંમેશા આપવામાં માને, લેવામાં માનતો નથી. બરાબર. એટલે આને 2 થી 5 કિલો ગોળ 2 થી 3 દિવસ રાખી તમે આને 2-3 વખત ગાળી અને ગમે ત્યારે સ્પ્રે કરી શકો છો. ડાયરેક્ટ આખે આખો, ક્યાંય કોઈ નુકસાન નથી. અદ્ભુત ફાયદો છે મિત્રો, પણ કરી શકતા હોય તો કરજો. બરાબર. ચલો, જય શ્રી કૃષ્ણ. આભાર, ધન્યવાદ.